વિનંતી છે કે હાલમાં ઇનફેક્ટ આપને જાણીને ખુશી થશે કે ભારત સરકારે 8 સિટીને સિલેક્ટ કર્યા છે કે એમાં એ સિટીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કે લોકોને રૂટીનમાં સાયકલનો ઉપયોગ કરવાનું, એમાં રાજકોટનું નામ છે. એટલે લોકોને આપણે એ જ અપીલ કરવાની કે ખરેખર સાયકલથી પ્રદૂષણ, પર્યાવરણ એ બધા તો ફાયદા છે જ, પણ વ્યક્તિગત રીતે બી એમના હેલ્થમાં ખરેખર ખૂબ મોટો ફરક પડશે. અને એ જ અપીલ છે કે આ કરો તો તમારા માટે અને એક આપણા ક્લાઇમેટ માટે આ કરવું જરૂરી છે. જી, સર્વપ્રથમ તો હું જે હેલ્થ કોન્શિયસના હતો એ 2012 આસપાસ મારે થોડા જે મારા રિપોર્ટ્સ, મેડિકલ રિપોર્ટ્સ હતા એ બે જે યોગ્ય નહોતો આવતા, અને જે ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે, બ્લડ પ્રેશર છે, એ બધું બોર્ડર ઉપર ઓલમોસ્ટ પહોંચી ગયું હતું. પછી મેં થોડું સ્વિમિંગ ને એ બધું ચાલુ કર્યું, અને હાલ એ પછી રાજકોટમાં મેરેથોન આપણે આયોજન કર્યું 2015માં. એટલે થોડા મિત્રો બન્યા કે જે રનિંગ કરતા હતા ને એનાથી મેં રનિંગ શરૂ કર્યું. અને એ પછી એનું જે ક્રોસ ટ્રેનિંગ હોય છે કે ભાઈ રોજ દોડી ન શકાય એટલે એમાં ક્રોસ ટ્રેનિંગ આવે, અને એ ક્રોસ ટ્રેનિંગના ભાગરૂપે મેં થોડું સાયકલિંગ ચાલુ કર્યું. લગભગ છેલ્લા 2 વર્ષથી ભારત સરકાર દ્વારા સાયકલ ફોર ચેન્જ ઇનિશિયેટિવ એક ચાલુ છે. એમાં નિયમિત જીવનમાં સાયકલનો ઉપયોગ એ લોકો પ્રોત્સાહન આપે છે કે ઓફિસે સાયકલ લઈને જવું, કે તમારી કોઈ વ્યક્તિગત સગા સંબંધીને જતા હોય તો સાયકલ લઈને જવું, અથવા કોઈ ઘરનું આપણે ખરીદી કરવા જતા હોય ત્યારે સાયકલ લઈને જવું. અને એમાં આપણે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છીએ. અને એ ઇનિશિયેટિવથી સાયકલ ઉપર ઓફિસે આવવાનું આપણે શરૂ કર્યું. એટલે એ લોકોનું ઇનિશિયેટિવ હોય છે અમુક ગાળા માટે, અને ત્યારે જેટલા દિવસ બની શકે, રોજ તો નથી બનતું, પણ જેટલા દિવસ બની શકે એટલા દિવસ સાયકલ લઈને ઓફિસે આવવાનું આપણે આયોજન કર્યું છે. ને ડેફિનેટલી જે બીજા સ્પોર્ટ્સ હોય છે એ કરતાં સાયકલિંગ ખરેખર ઘણું સરળ છે. એમાં કોઈ ઇન્જરી નથી આવતી, અને એમાં કોઈ વ્યક્તિને કોઈ રિસ્ક નથી હોતું, અને કોઈ પણ ઉંમરનો વ્યક્તિ, નાનું બાળક હોય કે મોટો વૃદ્ધ વ્યક્તિ હોય, તે સાયકલિંગ બહુ સરળતાથી કરી શકે છે. એક ગેરમાન્યતા એવી છે કે આપણું જે સિટી છે એ સેફ નથી, જે રસ્તાઓ છે જે સેફ નથી, અને બીજા વાહનનો એમને ભય રહે છે. પણ ખરેખર એ વાત સાચી નથી. ખરેખર હું તો નિયમિત ઘણી વખત ઓફિસે આવું છું, મને કોઈ દિવસ એવો કોઈ ડર નથી લાગ્યો કે કોઈ વાહન તરફથી મને કોઈ મુશ્કેલી પણ નથી લાગી. તમે એકવાર શરૂ કરો એટલે એમ લાગે કે આ તો બહુ સરળ છે.